જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું ફરી એકવાર છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત એસએફઆઈ સ્કૂલ સંકુલમાં નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની। જી હા, સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા રિબિન કાપી શાસ્ત્રોક્ત વિધિ મુજબ નારેળ વધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને રમતવીરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાજ્યનો સરહદી અને આદિવાસી બહુલ વિસ્તાર એટલે છોટાઉદેપુર, અને છોટાઉદેપુર પંથકમાં વિવિધ રમતોમાં નિપુણ એવા અસંખ્ય ખેલાડીઓ છે જેમણે રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા છે, પરંતુ વિવિધ રમતો માટે આવા ખેલાડીઓ માટે રમતગમત માટેનું કોઈ સંકુલ નહોતું। પરંતુ છોટાઉદેપુર જિલ્લો બન્યા બાદ જિલ્લા મથક ઉપર નગરપાલિકા દ્વારા એક વિશાળ ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને 10 વર્ષ પૂર્વે જ્યારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જો કે ત્યારબાદ થોડો સમય આ કોમ્પ્લેક્સનો યોગ્ય ઉપયોગ થયો, પરંતુ કોમ્પ્લેક્સનું બાંધકામ ગુણવત્તાયુક્ત ન હોવાથી ખૂબ જ ઝડપથી થોડા જ સમયમાં તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ, અને પાલિકા દ્વારા પણ આ સ્પોર્ટ્સ સંકુલની યોગ્ય કાળજી ન લેવાઈ। રમતગમત માટેના આ કોમ્પ્લેક્સનું રમત કરતા પુરવઠા વિભાગે અનાજના ગોડાઉન તરીકે વધુ ઉપયોગ કર્યો હતો। જોકે હવે ફરી આ કોમ્પ્લેક્સનું પાલિકા દ્વારા 15મા નાણાં પંચની અનટાઈડ ગ્રાન્ટ 2022-23 હેઠળ ₹41 લાખના ખર્ચે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેને લઈ પુનઃ એકવાર છોટાઉદેપુરના રમતવીરો અને યુવા ખેલાડીઓને ઇન્ડોર ગેમ્સ માટે આધુનિક સુવિધાસભર સંકુલ મળશે। કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ, કેરમ અને ચેસ જેવી રમતો રમવા માટે સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે। સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી, ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી સહિત પાલિકાના હોદ્દેદારો, ચીફ ઓફિસર તેમજ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરજનોની હાજરીમાં આ સ્પોર્ટ્સ સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે સ્પોર્ટ્સ સંકુલને ખુલ્લું મૂકતા સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક આનંદનો દિવસ છે। 15મા નાણાં પંચના વર્ષ 2022-23 અંતર્ગત અનટાઈડ ગ્રાન્ટમાંથી 41 લાખ કરતાં વધારે ખર્ચ કરીને આ સ્પોર્ટ્સ સંકુલનું બનાવવામાં આવ્યું છે, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે આજના પ્રસંગે હું છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી તથા એમની સમગ્ર ટીમને અને સમગ્ર નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને સાથે જ આજે આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ શ્રી પરવેઝભાઈ, કારોબારી અધ્યક્ષ આદરણીય રૂપાબેન, આ વિસ્તારના અગ્રણી એવા સૌરભભાઈ શાહ, મુકેશભાઈ પટેલ, આદમભાઈ સુરતી, ભૂપેન્દ્રભાઈ ધોબી, અન્ય નગરજનો ઉપસ્થિત રહી અને આ આનંદના દિવસને વધાવી લીધો છે। ત્યારે સૌ નગરજનોને નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।